હોટેલ સૂર્યા પેલેસ ખાતે સિલ્ક ઇન્ડિયા પ્રદર્શનનો પ્રારંભ અલગ અલગ સ્થાનોથી લોકપ્રિય મનગમતી સાડીઓ તેમજ ડ્રેસ મટીરિયલની વિવિધ વેરાયટીઓ જોવા મળશે। વડોદરામાં ખરીદારીમાં હેન્ડલૂમ સિલ્ક સાડીઓનો ઘણો જથ્થો એક જ સ્થળે પ્રાપ્ત કરવા માટે હોટેલ સૂર્યા પેલેસ સયાજીગંજ ખાતે સિલ્ક ઇન્ડિયા પ્રદર્શન તેમજ સેલનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 11 જૂનથી 17 જૂન સુધી સવારે 10:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી સિલ્ક ઇન્ડિયામાં દેશભરના અલગ અલગ સ્થાનોથી લોકપ્રિય મનગમતી સાડીઓ તેમજ ડ્રેસ મટીરિયલ ઉપલબ્ધ છે। અલગ અલગ ડિઝાઇન પેટર્ન કલરનો ઘણો સંગ્રહ અહીંયા ઓડિશા આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા આયોજિત ભવ્ય પ્રદર્શન તેમજ સેલમાં દેશના વિવિધ પ્રદેશ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકપ્રિય એવા લગ્ન પ્રસંગનું પ્રદર્શન શરૂ થયું છે। અહીંયા જોવા મળતી સાડી ડ્રેસ મટીરિયલ બેજોડ અને મનને નિભાવનારી છે। બનારસી સિલ્ક સાડી, તમિલ કોયમ્બતુર સિલ્ક, કાંજીવરમ સાડી, કર્ણાટકથી બેંગલુરુ સિલ્ક કેપ અને જોર્જેટ સાડી, કોલકાતાની બોલીચરી, આંધ્રપ્રદેશની કલમકારી, પોચમપલ્લી, મંગલગિરી ડ્રેસ મટીરિયલ, પશ્ચિમ બંગાળની કાથા વર્ક સાડી, રાજસ્થાની બ્લોક હેન્ડ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ, જયપુરી કુર્તી, બ્લોક પ્રિન્ટ, સાગનેરી પ્રિન્ટ, કોટા ટોડિયા ખાદી સિલ્ક તેમજ કોટન ડ્રેસ મટીરિયલ્સ મળશે। વિવિધ સામાજિક પ્રસંગોમાં લગ્નમાં મહિલાઓ દ્વારા અહીં સિલ્ક સાડીઓની ખરીદી થઈ રહી છે। ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકાશે। વર્તમાન વાતાવરણ મુજબ કાશ્મીરી સ્ટોલ પર ગરમ કપડાં તેમજ રાજસ્થાનના સ્ટોર પર જયપુરી રજાઈ ધાબળા ઉપલબ્ધ છે। આયોજનના સ્થળ પર પાર્કિંગ ફ્રી છે। શહેરના સીમા હોલ 100 ફૂટ રોડ આનંદનગર સેટેલાઇટ ખાતેના સિલ્ક ઇન્ડિયા પ્રદર્શનમાં છત્તીસગઢના કોસા સિલ્ક, મલબરી રો સિલ્ક, બ્લોક પ્રિન્ટ સાડી, બાંધણી પટોળા, કચ્છ એમ્બ્રોડરી, ગુજરાતી મિરર વર્ક તેમજ ડિઝાઇન કુર્તી, કાશ્મીરી તબી સિલ્ક, પશ્ચિમી સાલ, ચિનાન સિલ્ક સાડી, ઉત્તર પ્રદેશની તચોઈ, બનારસી જામદાની, જામાવર, બોક્રેટ ડ્રેસ મટીરિયલ, લખનવી ચિકન, પશ્ચિમ બંગાળની શાંતિ નિકેતન કાથો સાડી, બાલુચરી, નીમજરી સાડી, પ્રિન્ટેડ સાડી, ઢાકઈ જામતની તેમજ મહારાષ્ટ્રની લોકપ્રિય પૈઠણી સાડીઓ પણ ઉપલબ્ધ છે। જી મેમ, આજે સિલ્કમાં આવ્યા છો? સેકન્ડ ટાઈમ અહીંયા આવી છું। સારું હોય છે કલેક્શન પણ, અને આ લોકો પણ સારો સપોર્ટ કરે છે। થોડો ભાવ પણ રિઝનેબલ હોય છે, મટીરિયલ પણ સારું નીકળે છે। કઈ કઈ વેરાયટી તમને વધુ સારી જોવા મળે છે? સિલ્કનું વધારે સારું મળે છે, પછી બનારસીમાં વધારે વેરાયટી હોય છે, ડ્રેસ મટીરિયલ પણ સારા હોય છે। તમારી સૌથી વધારે કઈ અહીંયા કાંજીવરમની બધી અલગ અલગ છે, તમને બનારસી સારું લાગે છે। આજે શું ખરીદી કરી? જોઉં છું, હજી તો હમણાં જ જસ્ટ અંદર આવ્યા છે એટલે જોઈ રહ્યા છે। શું નામ તમારું? श्रुति। ये वीवर्स के पूरा मतलब यहाँ से पलीकोठी से आते हैं हम लोग, बनारस वीवर्स है। ये देखो हैवी साड़ी है, ये इसको बोलते हैं कड़वा साड़ी, टिश्यू जॉर्जेट ये आती है, टिश्यू जॉर्जेट पूरा हैंडमेड से ये काम होता है सर जी। बैक साइड जो होता है ना सर, ये पूरा सिल्वर एंड गोल्डन का काम होता है। और ये टिश्यू जॉर्जेट ये 2.5 से 2 महीने में एक साड़ी रेडी होती है। पूरा जैसे अलग अलग कलेक्शन होता है सब बनारसियों का, जैसे अलग अलग स्टॉल हो गया, अलग अलग कलेक्शन हो गया, सब यूनिक चीज़ होता है सर। ये रियल हैंडलूम सिल्क एक साड़ी है। दूसरा कौन सा बस मतलब आती है ये एक मूंगा कतान आती है, एक आती है सिल्क पट्टू जो कतान सिल्क होते हैं, वर्ल्ड फेमस सिल्क की साड़ी होती है। और एक आती है मलबरी कतान आती है, एक मसरू सिल्क आती है, मतलब अलग अलग वैरायटी रहती है सर जी। कौन से रेंज से कहाँ तक आपके पास साड़ी है? रियल में साड़ी अगर लेंगे तो 10,000 से स्टार्टिंग है सर। 10,000 से लेके 25,000 तक साड़ी आती है प्योर में। और जैसे थोड़ा गिफ्टिंग के लिए आती है वो 2,000-2,500 से स्टार्टिंग होती है सर जी। अभी शादी का सीजन है। हाँ, शादी के सीजन के हिसाब से जैसे गिफ्ट पर्पज़ के लिए 2,000 से 2,500 तक आती है। और जैसे हैवी लेना हो तो 10,000 से स्टार्टिंग होती है, 25,000 तक वो लास्ट है। कैसा रिस्पॉन्स रहा है? अभी तो फ़िलहाल अभी तो यहाँ पे ढीला हुआ है, अभी तो पहला दिन है, अभी शुरुआत हुई है, अब देखो आगे कैसा होता है। थैंक यू। वेलकम सर। આજે સિલ્કનું એક્ઝિબિશન વડોદરામાં શું કહેશો? અત્યારે સિલ્ક એક્સપો વિઝિટ કરવા આવ્યા છીએ અને ફ્રોમ થ્રુ આઉટ ધ ઇન્ડિયા બધા વેરિયસ કારીગરો પોતાની કારીગરી અને હેન્ડલૂમ અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે। તો ઇટ્સ રિયલી વેરી ઇનોવેટિવ અને ઘણી બધી નવી સાડી, ડ્રેસ મટીરિયલ અને વેરિયસ અધર ફેબ્રિકના રેન્જીસ જોવા મળી રહ્યા છે। અને સિલ્ક એક્સપો નામ છે, બટ સાથે સાથે ઘણા બધા કોટન રેન્જીસ અહીંયા જોવા મળી રહ્યા છે જે ખાસ મને પસંદ પડી રહ્યા છે। શું નામ મેડમ આપનું? મારું નામ કક્ષા છે અને હું MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થી છું અને અત્યારે હાલ વડોદરા રહું છું, માંજલપુર ખાતે।